નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। 25 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। સમગ્ર રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખેડા જિલ્લામાં પણ ગઈકાલે મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે। ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં છેલ્લા 12 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને વધુ વરસાદ વરસવાના કારણે નડિયાદના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી તારીખ 28 સુધીના દિવસોમાં ગમે ત્યારે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેમાં દેવભૂમિ દ્વારકા ખાતે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યમાં તારીખ 28 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે તારાજી સર્જાઈ છે, જેમાં પાણી ફરી વળતા અનેક રસ્તાઓ બંધ કરાયા છે। મુવાલિયા ગામમાં જવાનો રસ્તો બંધ કરાયો છે। કોઝવે ઉપર પાણી ભરાતા રસ્તો બંધ થયો છે। કદવાલથી સંજેલી જતા રસ્તામાં કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। માછણ નદી ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે। તો મિત્રો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાતા લોકો હેરાન થઈ ગયા છે। વાહનો પાણીમાં બંધ થતાં લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે। બીજી તરફ અમદાવાદના ધરણીધર વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા છે। તો રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદને લઈને રાહત કમિશનર આલોક પાંડેએ જાણકારી આપતા કહ્યું છે કે મોરબીમાં 17 લોકો તણાયા હતા, જેમાંથી 8 લોકો હજુ પણ લાપતા છે। રાજ્યમાં અત્યાર સુધી 89% વરસાદ વરસ્યો છે। તો અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્યપ્રદેશમાં નિર્માણ પામેલ ડીપ ડિપ્રેશન ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે, તેને લઈને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આજે 27, 28, 29 ઓગસ્ટ ભારે વરસાદ રહેશે। સમગ્ર રાજ્યમાં 12 મેઘ ખાંગા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે।